Hello friends, how are you all? I welcome you all on behalf of Jai Ambe Group of Schools. Today, in Standard 10, Gujarati Medium, our subject is English, and in this our first lecture, we learn first unit against the odds. આજે આપણે ભણીશું ધોરણ 10 માં સબ્જેક્ટ ઇંગ્લિશ અને ટોપિક છે અગેન્સ્ટ ધ ઓડ્સ. ઓકે, આ આપણા ટોપિકમાં આપણી પાસે ત્રણ વિભાગ છે, ડિવિઝન છે. પહેલું છે ટ્રેક્સ ટુ તાજનગર, સેકન્ડ ટોપિક છે સીતાપુર લાઇટ અને થર્ડ ટોપિક છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો આજે આપણે ડિસ્કસ કરીશું, મીનિંગ સમજીશું, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ પણ જોઈશું. કયા ટોપિકનું? ટ્રેક્સ ટુ તાજનગર. આજે આપણો પાઠ છે, બરાબર છે. એ પાઠમાં ત્રણ વિભાગ છે. એવી કઈ ઓડ્સ એટલે શું? અડચણો, અને તેને પાર કરીને વ્યક્તિઓ જીવનમાં આપણે જે ધારીએ ને એ કરી શકીએ. કહેવાય છે ને કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ, એવરીથિંગ ઇઝ પોસિબલ. કશું પણ અશક્ય નથી. તો એવા સુંદર મજાના જેનાથી આપણને ઇન્સ્પિરેશન મળે છે, પ્રેરણા મળે છે કે આપણે પણ જીવનમાં ધારીએ એ કામ કરી શકીએ છીએ. તો રિયલ લાઈફ એક્ઝામ્પલ છે આપણી પાસે, અને તેમાં પહેલું છે ટ્રેક્સ ટુ તાજનગર. તાજનગર જે ગામ છે એમાં જે રેલવે લાઈન કઈ રીતે નંખાય એની વાત કરવામાં આવેલી છે. સેકન્ડ ઇઝ ધ સીતાપુર લાઇટ. સીતાપુરમાં વીજળી કઈ રીતે આવી હતી, લવડાવવામાં આવી હતી. એન્ડ થર્ડ વન ઇઝ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે એ શા માટે ચર્ચામાં રહી હતી, ન્યૂઝમાં હતી. એવું તે શું રીઝન છે કે એ લાઇબ્રેરી સૌથી વધારે જાણીતી છે. તો આજે આપણે આપણા ટોપિકમાં જોઈશું ટ્રેક્સ ટુ તાજનગર. ઓકે, નોટબુક સાથે લઈ લેજો. હું જે રીતે લખાવતી જાઉં એ રીતે તમારી નોટબુકમાં લખતા જજો. ઓકે, અને આ જે લેસન છે અને એ લેસનના પ્રી ટાસ્કમાં દશરથ માંઝી અને એના ઉપરથી માંઝી પિક્ચર પણ બન્યું છે. એ ખાસ જોવા માટે હું તમને સજેસ્ટ કરીશ. મેં જોયું છે, તમે પણ જોજો. યુટ્યુબ ચેનલ ઉપર જઈને જોઈ લેજો. થોડું ઘણું જોશો ને તો ઘણું બધું સમજવા માટે મળશે કે એક માણસ છે મોટા પહાડને જો ગોતવી શકતો હોય છીની અને હથોડી વડે, તો આપણે તો બધું જ કરી શકીએ છીએ. આપણી અંદર શું હોવું જોઈએ? ડિટર્મિનેશન હોવું જોઈએ, દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. તો આપણે ધારીએ એ વસ્તુ જીવનમાં કરી શકીએ છીએ. તો વધુ સમય ન લેતા હવે આપણે આપણો જે આજનો ટોપિક છે ટ્રેક્સ ટુ તાજનગર એ સ્ટાર્ટ કરીશું. For 25 years, residents of Tajnagar village near Gurugram lobbied for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matters into their own hands. They pulled in 21 lakh rupees and built a railway station on their own. For 25 years, 25 વર્ષોથી રેસિડેન્ટ્સ એટલે કે રહેવાસી તો ક્યાંના રહેવાસી? રેસિડેન્ટ્સ ઓફ તાજનગર. આજે આપણે ચર્ચા કરીએ છીએ તે આ જે તાજનગર છે એના અનુસંધાનમાં જ આ આજના ટોપિકમાં વાત હશે. નિયર તાજનગર વિલેજ નિયર ગુરુગાંવ, ગુરુગાંવની નજીક છે. લોબીડ ફોર. હવે લોબીડ ફોર તો એનો શું મતલબ થાય છે? ટુ લોબી, અને એનું પાસ્ટ ફોર્મ છે લોબીડ. ઓકે,
વર્ષથી તાજનગર ગામના લોકો અસર પાડવાનો એટલે શાના વિશે? પોતાના ગામમાં રેલવે સ્ટેશન બનાવવામાં આવે એના વિશે સતત પ્રયત્નમાં હતા, અસર પાડવાના પ્રયત્નમાં હતા. When their demand was not met, જ્યારે તેમણે ડિમાન્ડ કરી હતી અને તે પૂરી કરવામાં આવી ન, the villagers decided to take matters into their own hands. villagers ગામજનોએ નક્કી કર્યું કે આ જે મેટર છે, કયો મેટર? ગામમાં રેલવે સ્ટેશન બનાવવાનો પોતાના હાથમાં લઈ લેશે. અને અહીંયા આપણને ફ્રેઝ આપ્યું છે કે to take matters into their own hands. એનો શું મતલબ થશે? પોતાના હાથમાં એ બધી જ જવાબદારી લઈ લેશે. શું કરવું છે? રેલવે સ્ટેશન બનાવવું છે. તો સરકારને એ લોકો બારે બારે જણાવે છે 25 વર્ષોથી કે તમે અમારા ગામમાં શું બનાવી દો? રેલવે સ્ટેશન બનાવી આપો. પણ તેઓ એ વાતની મંજૂરી આપતા નથી. તો ગામ જે છે, ગ્રામજનો જે છે એ પોતાની જાતે એ કાર્ય કરવા માટે રેડી થઈ જાય છે. they pulled in means એકઠા કરે છે. ઓકે, ભેગા કરે છે. 21 લાખ રૂપીસ. કેટલા? 21 lakh rupees and built a railway station on their own. પોતાની જાતે જ પોતાના ગામનું રેલવે સ્ટેશન બનાવી દીધું. Most of the 3000 people living in the village are farmers. સૌથી વધારે પૂછાય છે ઓપ્શનમાં, એમસીક્યુમાં કે મોટા ભાગના તાજનગર ગામના લોકો શું હતા? તો જવાબ શું આવશે? ફાર્મર્સ. તમને આપ્યું હશે ટ્રુ ફોલ્સમાં પણ કે મોસ્ટ ઓફ ધ તાજનગર પીપલ આર બિઝનેસમેન. તો જવાબ ખોટો. શું આવશે? કે તાજનગર ગામના બધા જ લોકો વધારે પડતા મોટા ભાગના શું હતા? ખેડૂતો હતા. But such was the burning desire to have a station in the village. Burning desire. Burning desire એટલે શું? પ્રબળ ઈચ્છા. તેઓના દિલમાં એટલી બધી પ્રબળ ઈચ્છા હતી કે પોતે આ જે રેલવે સ્ટેશન બનાવવાનું કામ છે એ પૂરું કરીને જ રહેશે. Everybody contributed according to their capacity. ગામના મોટા ભાગના લોકો ખેડૂતો હતા. ખેડૂતો હોય જરૂરી નથી કે બધા શું હોય? રીચ પર્સન હોય. તો પણ પોતાનાથી બને એટલા કેપેસિટી પ્રમાણે, ક્ષમતા પ્રમાણે તેઓ પૈસા શું કરતા હતા? કન્ટ્રીબ્યુટ કરતા, એટલે કે ફાળો આપતા હતા. Ranging from 3000 rupees to 75000 rupees. 3000 રૂપિયાથી ચાલુ કરીને, એટલે કે કોઈ ખેડૂત હોય અને એની પાસે પૈસા નથી તો તે કેટલા આપશે? 3000 આપશે. 3000 થી લઈને 75000 રૂપિયા સુધી. કોઈ 3000 આપે, કોઈ 4 આપે, કોઈ 5 આપે, કોઈ 70000, 50000, 75000 સુધી લોકો શું આપે છે? ફાળો આપે છે. શાના માટે? પોતાના ગામમાં રેલવે સ્ટેશન બનાવવા માટે. They donate money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village sarpanch. Former means ભૂતપૂર્વ. કે છે શું કહે છે કે બધાએ ડોનેટ કર્યા રેલવે સ્ટેશન માટે પૈસા અને તેમણે કન્સ્ટ્રક્શન બાંધકામ ચાલુ કરી દીધું જાન્યુઆરી 2008 માં. રણજીત સિંહ આવું જણાવ્યું કે જેઓ ભૂતપૂર્વ તાજનગર ગામના સરપંચ રહી ચૂક્યા હતા. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. શા માટે બાંધવામાં? તો ગામમાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો હતા કે જેઓને ગુરુગાંવ જવાનું થતું હતું,
દિલ્હી જવાનું થતું હતું, રેવાડ જવાનું થતું હતું રોજ બરોજ. There are students who go to colleges. વિદ્યાર્થીઓ પણ હતા કે જેઓ ક્યાં જતા હતા? કોલેજ. Till now, અત્યાર સુધી we had to either go to Halimandi or Patli to catch a train. એમણે શું કરવું પડતું? કાં તો હાલીમંડી જવું પડતું, કાં તો પાટલી જવું પડતું. શાના માટે? ટ્રેનમાં ચઢવા માટે. Both the stations are 6 kilometers away from Taj Nagar. વિચારો, આ તેઓનું ગામ છે તાજનગર. એક બાજુ દિલ્હી હશે અને બીજી બાજુ શું હશે? એક બાજુ હાલીમંડી અને બીજી બાજુ પાટલી. હવે પોતાના ગામમાંથી રેલવેના પાટા પસાર થાય છે, છતાં તેઓના ગામમાં રેલવે સ્ટેશન ન હોવાથી તેઓને 6 કિલોમીટર આ બાજુ જવું પડે કાં તો આ બાજુ જવું પડે. શું પકડવા માટે? ટ્રેન પકડવા માટે. તે તો ખોટું જ કહેવાય. જો ગામના આપણે પણ એવું હોય ને કે ઘરના આંગણેથી રોડ પસાર થતો હોય, બરાબર છે, અને જો બસ પકડવા આપણે પણ બીજા ગામ જવું પડતું હોય તો સ્વાભાવિક છે કે આપણને પણ શું થાય? પ્રોબ્લેમ થાય. તો આ લોકો ડેઈલી, જે લોકોને દિલ્હી જવાનું હતું, રેવાડ જવાનું હતું, સ્ટુડન્ટ્સ કોલેજ જવાના હોય, જો એ લોકોને કશે પણ જવું હોય તો શું કરવું પડે? 6 કિલોમીટર ડેઈલી ચાલીને ત્યાં જઈને ટ્રેન પકડવી પડે. અને એટલા માટે આ નગરના લોકો શું કરવા માંગતા હતા? પોતાના ગામમાં રેલવે સ્ટેશન બનાવવા માંગતા હતા. Both the stations are 6 kilometers away from Tajnagar. We thought when the railway lines passed through the village, we would have a station here. જો પોતાના ગામમાંથી જ રેલવેની લાઈન પસાર થતી હોય તો ગામમાં શું હોવું જોઈએ? રેલવે સ્ટેશન તો હોવું જ જોઈએ. બટ ધેટ ડિડન્ટ હેપન. પણ એ શું નહીં થઈ શક્યું? સંભવ થઈ શક્યું નહીં. શક્ય થઈ શક્યું હતું નહીં. સો જેથી we raised demand in 1982 and have been continuously asking for it. તેમણે 1982 માં ડિમાન્ડ, માંગણી કરી. કોની પાસે? રેલવે ઓથોરિટીઝ પાસે, કે અમારા ગામમાંથી જો પાટા પસાર થતા છે તો તમે અમને શું કરી આપો? રેલવે સ્ટેશન બાંધી આપો. આપણને શરૂઆતમાં કીધું ને 25 વર્ષથી તેઓ કહેતા હતા. ઓકે. અને કન્ટિન્યુઅસલી, સતત એક ધારી રીતે તેઓ રેલવે ઓથોરિટી પાસે માંગતા હતા, પણ તેઓએ તેમને શું કહ્યું? ના કહ્યું. But the railways told us that they did not have funds. રેલવે શું જવાબ આપ્યો? તો રેલવે વિભાગે જવાબ આપ્યો કે એમની પાસે ભંડોળ નથી. So finally we decided to craft our own destiny. એમણે પોતાનું ભાગ્ય પોતાને જાતે જ ઘડવાનું નક્કી કર્યું. Said Hukamchand, a member of the committee. હુકમચંદ એ જે રેલવે સ્ટેશન બનાવવા માટે જે કમિટી તેઓએ રચી હતી તેના એક સભ્ય બોલ્યા કે આ જે પેરેગ્રાફ છે કોણ બોલે છે? હુકમચંદ બોલે છે. ઉપરનો જે પેરેગ્રાફ છે એ કોણ બોલે છે? રણજીત સિંહ બોલે છે. અને તેઓ કોણ હતા? ફોર્મર સરપંચ, a former village સરપંચ. As a result, the panchayat passed a resolution. Resolution means ઠરાવ. શું પસાર કર્યો પંચાયતે? ઠરાવ. In 2008 માં saying that, અને એમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. રેલવે ઓથોરિટી છે એ સ્ટેશન બનાવવા માટે સક્ષમ નથી, જેથી અમે પોતાના પૈસાથી અમારા ગામમાં શું બનાવીએ છીએ? રેલવે સ્ટેશન બનાવીએ છીએ. Soon, થોડા સમયમાં an 11 member team was formed and the team started collecting money
ફ્રોમ વિલેજર્સ. આપણે જોયું કે બધાએ 3000 થી માંડીને 75000 સુધીનું કન્ટ્રીબ્યુશન કર્યું. તો એના માટે 11 જણાની એક કમિટી બનાવવામાં આવી અને તેમણે ગામમાંથી જેની જેટલી કેપેસિટી હોય તેટલી કેપેસિટી પ્રમાણે પૈસા એકઠા કરવાનું ચાલુ કરી દીધું. ઓન 7 જાન્યુઆરી 2010, 7 જાન્યુઆરી 2010 ના દિવસે, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operation. 7 જાન્યુઆરી 2010 ના દિવસે આપણા ભારત દેશમાં એક એવું રેલવે સ્ટેશન સ્ટાર્ટ થયું કે જેમાં રેલવે ઓથોરિટીનો એક પણ પૈસો હતો નહીં. અને આ રીતે જો ઈચ્છા હોય તો જો એમણે પોતાના પૈસા ખર્ચીને શું કર્યું, તાજનગરના લોકોએ ટેક્સ ટુ તાજનગર એટલે શું, રેલવે સ્ટેશન નિર્માણ કર્યું. કેમ? તેઓના ગામના લોકોને, વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડતી હતી. 6 કિલોમીટર તેમને રેલવે પકડવા માટે, ટ્રેન પકડવા માટે જવું પડતું હતું. માટે રેલવે ઓથોરિટીને જણાવવામાં આવે છે, 25 વર્ષથી સતત જણાવે છે પણ કોઈ રિસ્પોન્સ કરતું નથી. પૈસા નથી, ભંડોળ નથી. રેલવે ઓથોરિટી જણાવે છે તો પોતે પોતાના પૈસા એકઠા કરીને તેઓ પોતાના ગામમાં રેલવે સ્ટેશન ઊભું કરે છે. અને આપણા ભારતમાં એવું પહેલું રેલવે સ્ટેશન બને છે કે જેમાં રેલવે વિભાગનો એક પણ રૂપિયો હોતો નથી. તો આ સ્ટોરી છે ટ્રેક્સ ટુ તાજનગર. મીનિંગ્સ યાદ રાખજો, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ યાદ રાખજો. ઓકે, હાલી મંડલી અને પાટલી એ બે એવા સ્ટેશન્સ છે કે જ્યાં આ વિલેજના લોકો ક્યાં જતા હતા, ટ્રેન પકડવા માટે જતા હતા. અને હુકમચંદ અને રણજીતસિંહ એ બે પર્સનની વાત અંદર તેઓ અહીંયા ઉલ્લેખ કરેલો છે. ઓકે, હું આશા રાખું છું કે તમને આ જે પહેલો ટોપિક છે એ સારી રીતે સમજાયો હશે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો ટોપિક જોઈશું, સીતાપુર લાઇટ.